ઓમ શાંતિ. આજે આપણે એક એવી વાર્તા સાંભળવાના છીએ જેના પરથી આપણને ખ્યાલ આવે છે કે ઘણીવાર આપણને લાગે કે આપણે તો ફક્ત વિચાર્યું જ હતું, વિચારવાથી શું ફરક પડે, પરંતુ વિચારોનો પણ કેટલો બધો પ્રભાવ છે એ આ વાત ઉપરથી સ્પષ્ટ થાય છે. એક નગર હતું, એમાં એક ચંદનના લાકડાનો વેપારી રહેતો હતો. અને ચંદનના લાકડા એટલે તો ખબર જ છે બધાને કે કેટલા મોંઘા હોય. અને ચંદનના લાકડાનો વેપાર એનો ઘણા સમયથી રોકાયેલો હતો. બહુ ઓછા લોકો લાકડા ખરીદતા અને એના કારણે એને ધંધામાં બહુ મંદી હતી. એકવાર એ વિચાર કરી રહ્યો હતો કે આટલો બધો ઓછો વેપાર છે તો શું કરું, અથવા શું હું એવું કરું જેનાથી મારો વેપાર વધે. તો એના મગજમાં એક વિચાર આવ્યો કે ચંદનના લાકડા એટલે કોઈ મોટા વ્યક્તિ મરી જાય, કોઈ વિશેષ વ્યક્તિનું મૃત્યુ થાય તો એની પાછળ ચંદનના લાકડા વપરાતા હોય છે. તો જો રાજાનું મૃત્યુ થઈ જાય તો ચંદનના લાકડાનો વેપાર મારો જે અટકેલો છે એ બધું જ નુકસાનની ભરપાઈ થઈ જાય. વિચાર કરો, જે રાજ્યનો રાજા છે એના માટે એવું વિચારી લે છે. શેના માટે? કારણ કે એનો વેપાર અત્યારે ઠપ થઈ પડેલો છે. તો જ્યારે એવું વિચારે છે ત્યારે એને એવું ખ્યાલ પણ નથી હોતો કે હું આવું ના વિચારી શકું. હવે આ તરફ જો રાજાના વિચારો કેવા છે. રાજા જે છે એ વિચારે છે કે આપણા નગરમાં એક બહુ મોટો ચંદનનો વેપારી છે અને ચંદનનો વેપાર એટલે તો ઘણી બધી કમાણી, તો જરૂર એમાંથી એને કંઈક વિશેષ ફાયદો થતો હશે. તો એના ઉપર આપણે કર લગાવવો જોઈએ, એની ઉપર આપણે ટેક્સ લગાવવો જોઈએ. કારણ કે વધારે કમાતો હોય અને આપણને ના આપતો હોય તો. એટલે રાજાને એક તરફ એવો વિચાર આવ્યો. રાજાએ પોતાના દરબારીઓને કીધું અને એને બોલાવવા માટેની સૂચના આપી કે તમે એ વેપારીને હાજર કરો અને એ વેપારીને કહો કે રાજા તમને યાદ કરે છે. બધા જે દરબારી હતા એમાંથી વિશેષ જે વ્યક્તિને એ બોલાવવા માટે મોકલ્યા. એ દરવાન જાય છે અને પેલા ચંદનનો વેપારી જે છે એની દુકાને પહોંચીને કહે છે કે રાજાજી તમને યાદ કરે છે. હવે આને તો બહુ નવાઈ લાગે છે કે રાજાને મને યાદ કરે, કોઈ દિવસ તો મને રાજાએ અત્યાર સુધી તો બોલાવ્યો નથી, અત્યારે હવે કેમ યાદ કરતો હશે. આવા ને આવા મનમાં વિચારો કરતો કરતો એ ચંદનનો વેપારી, ચંદનના લાકડાનો વેપારી એ દરવાન સાથે ત્યાં રાજાના દરબારમાં હાજર થાય છે. રાજાના દરબારમાં જેવો હાજર થાય છે અને રાજા તરત કહે છે કે તમે આટલા સમયથી આ નગરમાં ચંદનની દુકાન લગાવીને બેઠા છો અને ચંદનનો વેપાર એટલે તો વિશેષ વેપાર કહેવાય, તો તમે ટેક્સ કેમ નથી આપતા, કર કેમ નથી ભરતા? આટલું સાંભળી અને પેલો વેપારી જે હતો એના તો પગ નીચેથી જમીન ખસી ગઈ. એટલે એટલું બધું આશ્ચર્યમાં પડી ગયું કે આટલા વર્ષોથી હું ચંદનનો વેપાર કરું છું, ચંદનના લાકડા વેચું છું, પરંતુ ક્યારે મને રાજાએ કહ્યું નથી. અને આજે કેમ? આજે એવું શું થયું કે જેના કારણે રાજાએ મને આવું કહ્યું? એને કહ્યું કે મહારાજ, આજ સુધી તો તમે ક્યારે મારી પાસે કર લેવાનું વિચાર્યું નથી અને આજે અચાનક આવો વિચાર? રાજાએ કહ્યું કે ખબર નહીં અત્યાર સુધી મને કેમ વિચાર ના આવ્યો અને આજે જ વિચાર આવ્યો. તો એ રાજાના પગમાં પડી જાય છે. એ લાકડાનો જે વેપારી છે એ રાજાના પગમાં પડી જાય છે અને રાજાને કહે છે કે મહારાજ મને માફ કરજો. રાજાને બહુ આશ્ચર્ય લાગે છે કે કેમ, શું થયું, તે શું કર્યું તો તું માફી માંગે છે? કારણ કે અત્યાર સુધી તો મેં કર માંગ્યો જ નથી તારી પાસે અને એટલે તે નથી આપ્યો. તો હવે એવું શું થયું કે જેના કારણે તું મારા
પગમાં પડી ગયો. તો એ કહે છે કે જો તમે મને જીવનદાન નું વરદાન આપો, તમે જો મૃત્યુનો દંડ ના આપો, તો એક વાત હું તમને જણાવવા માંગુ છું. રાજા કહે છે ભલે, હું નિર્ભયનું વરદાન આપું છું, હું તને કઈ સજા નહીં આપું, તું બતાવ શું કારણ છે, આટલો બધો દુખી કેમ થાય છે? તો પેલા વેપારી કહે છે કે અન્નદાતા, મારે તમારા માટે આવું વિચારાય નહીં, પરંતુ ઘણા સમયથી મારો ચંદનનો વેપાર જે છે એ બંધ પડેલો હતો, અને આજે જ મને એવો વિચાર આવ્યો કે જો રાજ્યના રાજા કે કોઈ મોટા વ્યક્તિની મૃત્યુ થાય તો જ મારો આ વેપાર આગળ વધે કે સારો ચાલે. અને જ્યારે મેં આવો વિચાર કર્યો ત્યારે જ તમને પણ આ વિચાર આવ્યો. રાજાને નવાઈ લાગે છે કે ચંદનના લાકડાના વેપાર માટે મારા નગરનો એક વેપારી મારા મૃત્યુની કામના કરે. એ કહે છે કે એક કામ કર, કેટલાનું છે તારું આ ચંદનનું લાકડું? પેલો વ્યક્તિ કહે છે આટલા 1000નું છે. તો રાજા કહે છે કે એ બધું જ લાકડું હું ખરીદી લઉં છું, અને એ ચંદનના લાકડાનું એક સુંદર મંદિર બનાવવાનો આદેશ એ દરબારીઓને આપે છે. અને એ વેપારી પાસેથી બધું જ ચંદનનું લાકડું ખરીદી લેવામાં આવે છે. અને એ વેપારી જે દેવામાં ડૂબેલો છે એ બહાર પણ આવી જાય છે, અને એ ચંદનના લાકડાનું એક સુંદર મંદિર તૈયાર કરવામાં આવે છે. તો આ એક નાનકડી વાર્તા આપણને એક વિશેષ પ્રેરણા આપે છે. શું પ્રેરણા આપે છે? કે જો અત્યાર સુધી રાજાએ પેલા ચંદનના લાકડાના વેપારી પર ક્યારે ટેક્સ લગાડવાનું, કર લગાડવાનું વિચાર્યું નહોતું, પરંતુ એને એવો વિચાર ક્યારે આવ્યો? જ્યારે એ વ્યક્તિએ પણ એવું વિચાર્યું, જેમ એ વેપારીએ વિચાર્યું હતું કે જો રાજા મરી જાય તો જ મને આટલો ફાયદો થઈ શકે. રાજા જેવા વ્યક્તિ જ આટલું બધું લાકડું તો ખરીદી શકે, કારણ કે એની જોડે સ્ટોક ઘણો બધો થઈ ગયો હતો. અને એણે એવો જ્યારે વિચાર કર્યો કે રાજાનું મૃત્યુ થાય તો આ વેચાય, તો બીજી તરફ રાજાને પણ એના માટે એવો નકારાત્મક વિચાર આવ્યો. અત્યાર સુધી રાજાએ ક્યારે એની પર કર નથી લગાડ્યો કે ભાઈ વિશેષ કમાય છે તો વિશેષ કર આપ, એવું ક્યારે નથી કહ્યું. પણ આજે કહ્યું. કેમ કહ્યું? કારણ કે એને પણ રાજા માટે નેગેટિવ સંકલ્પ આવ્યો હતો, નકારાત્મક સંકલ્પ આવ્યો હતો. એટલે સંકલ્પોનો કેટલો પ્રભાવ છે એ આ વાર્તા પરથી, નાનકડા પ્રસંગ પરથી આપણે સમજી શકીએ. આપણને એમ થાય કે આ તો એક વાર્તા છે, પરંતુ નહીં, હકીકતમાં પણ એવું જ છે. જ્યારે તમે બીજા વ્યક્તિ માટે ખરાબ વિચારો છો તો એ વ્યક્તિને પણ તમારા માટે એવો સંકલ્પ આવે છે. આપણને એમ થાય કે જે સૌથી પ્રથમ વિચારે એને કેમ એવો વિચાર આવ્યો? તો એ એના કોઈ સ્વાર્થના કારણે વિચારી રહ્યું છે. અને જ્યારે તમે પોતાના સ્વાર્થના કારણે કે પોતાના નિજી લાભના કારણે બીજા વ્યક્તિનું અહિત ઈચ્છો છો, ખરાબ થાય એવું ઈચ્છો છો, ત્યારે સામેના વ્યક્તિને તમારા માટે ઘણા બધા શુભ સંકલ્પો હોય, સારા વિચારો હોય, છતાં પણ એ વ્યક્તિના મનમાં પણ તમારા માટે થોડો ખરાબ વિચાર આવી જ જાય છે. કેમ ખરાબ વિચાર આવ્યો? કારણ કે તમારા સંકલ્પોનો પ્રભાવ છે. તો અહીંયા પરમાત્મા આપણને કહે છે કે જો આપણે બીજા માટે સારું વિચારીશું તો ચોક્કસ બીજા બધા પણ આપણા માટે સારું વિચારશે. પણ ઘણીવાર આપણને એવું લાગે કે આપણે તો સારું વિચારીએ જ છે, પરંતુ લોકો નથી વિચારતા. અને પરંતુ એવું નથી હોતું, બદલાતા વાર લાગે છે સામેના વ્યક્તિને. જેમ કોઈ જગ્યા બહુ ગંદી છે તો એ ગંદી જગ્યાને સાફ કરવામાં સમય લાગે છે. એમ દરેક વ્યક્તિનો વિચારોનો પ્રવાહ પણ એ પ્રમાણેનો જ છે. કોઈ વધારે નેગેટિવ વિચારી રહ્યું છે તો એને બદલાતા પણ સમય લાગે છે. તો આપણે પણ શું કરવાનું છે કે આપણા નેગેટિવ સંકલ્પો એની ઉપર આપણે જો વિજય મેળવવી હોય તો આપણે સારા વિચારોનો પ્રવાહ આપણા મનમાં સતત ચાલુ રાખવો પડશે. અને જો આપણે સારું વિચારીશું તો સ્વાભાવિક છે
કે તમે જો સારું વિચારો તો તમારા જીવનમાં તો સારું થશે જ, પરંતુ સાથે સાથે દરેકના જીવનમાં પણ સારું કરવા માટે તમે નિમિત્ત બનો છો, કારણ કે સામેના વ્યક્તિને પણ એવા જ વિચાર આવશે જેવું તમે વિચારી રહ્યા છો. તો આજે આપણે આ વાર્તા પરથી કઈક એવી વિશેષ પ્રેરણા લઈશું કે આપણે તો સારું વિચારીએ, પરંતુ બીજાને પણ સારું વિચારવાની પ્રેરણા આપીએ. કારણ કે એક સારો સંકલ્પ કરવો, સકારાત્મક વિચાર રાખવો, એ પણ સામેના વ્યક્તિને પ્રેરિત કરવા બરોબર છે. આ સૃષ્ટિમાં આપણે શ્રેષ્ઠ વાઇબ્રેશન ફેલાવીએ છીએ. ચારે તરફ જ્યારે સંકલ્પનો પ્રભાવ, સારા સંકલ્પનો પ્રભાવ ફેલાય છે, ત્યારે વાયુમંડળ પણ સુખદ બની જાય છે. તો આવો આપણે સર્વે મળી આ સૃષ્ટિને સકારાત્મક બનાવીએ, સારા વિચારો વાળી બનાવીએ. શરૂઆત આપણે પોતાનાથી જ કરીએ. ઓમ શાંતિ. આપણે જો આવા શ્રેષ્ઠ વિચારોની પ્રેરણા સારી લાગતી હોય તો લોકો સુધી પણ જરૂરથી શેર કરજો. ઓમ શાંતિ.